અમલસાડમાં બિરાજમાન ગણેશ મૂર્તિ સિન્થેટિક પિંક ડાયમંડની હીરા ઉદ્યોગની મંદીને દૂર કરવા ડાયમંડના ગણેશ બિરાજિત કર્યા છે. વાત કરવામાં આવે તો હાલમાં વૈશ્વિક યુદ્ધ અને ટ્રમ્પ ટેરિફના કારણે હીરા ઉદ્યોગમાં મંદીએ માઝા મૂકી છે, જેના કારણે અનેક પરિવાર આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો સુરત બાદ નવસારીમાં પણ ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગ થાય છે અને નવસારી પહેલેથી જ ડાયમંડ નગરી તરીકે ઓળખાતી હતી, પરંતુ હાલ મંદીના કારણે તમામ લોકો ત્રાસી ગયા છે. ત્યારે ગણદેવી તાલુકામાં આવેલ અમલસાડ ગામમાં છેલ્લા 35 વર્ષથી એકતા નવયુવક મંડળ અલગ અલગ પદાર્થોથી બનાવેલી ગણેશજીની મૂર્તિ બિરાજિત કરે છે. છેલ્લા વર્ષ દરમિયાન અગરબત્તી અને ફૂલ અને છાણમાંથી મૂર્તિ બનાવી હતી અને આ વર્ષે હીરા ઉદ્યોગની મંદી દૂર થાય તેવા ઉદ્દેશ સાથે આ વખતે સિન્થેટિક પિંક ડાયમંડ મૂર્તિમાં જડિત કરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ આગામી દિવાળીના તહેવાર દરમિયાન હીરા ઉદ્યોગમાં ઝડપથી તેજી આવે. હીરા ઉદ્યોગમાં મંદી કેમ આવી તો વૈશ્વિક બજારમાં ચાલતી ઉથલપાથલની સીધી અસર અલગ અલગ ઉદ્યોગ પર પડે છે. કેટલાક ઉદ્યોગ થોડા સમય માટે ચડી નફાકારક થઈ જતા હોય છે, પરંતુ હીરા ઉદ્યોગ છેલ્લા 4 વર્ષથી વધુ મંદી ખાડીમાં ધકેલાયો છે. ત્યારે આ ગણેશજીની જે મૂર્તિ ઉપર જે સિન્થેટિક પિંક ડાયમંડ જે લગાવવામાં આવ્યા છે, જે 35,000થી વધુ સિન્થેટિક પિંક ડાયમંડ લગાવવામાં આવ્યા છે, જેને 2 મહિના જેટલો સમય લાગ્યો છે અને ગણેશ મંડળે આ રીતના ખૂબ જ મહેનત કરીને આ સિન્થેટિક ડાયમંડ લગાવ્યા છે. ત્યારે ચાલો જાણીએ કે કઈ રીતને આ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને મુખ્ય તેમનો ઉદ્દેશ શું છે. મારું નામ અશોક શિરોમલ ભેરવાની. હું 35 વર્ષથી અહીં અમે સેવા ગણપતિ બાપાની કરીએ છીએ. દર વખતે અમે મરીની, રુદ્રાક્ષની, અગરબત્તીની અને કે અલગ અલગ ટાઈપની અમે 2 મહિના પહેલાં મૂર્તિ લાવીને અમે આ મૂર્તિ અહીંયા 2 મહિના પહેલાં સ્થાપન કરીએ છીએ ને કંઈ ને કંઈ એને શણગારીએ છીએ. આ વખતે અમારી વિશેષતા એ છે કે આપણી નવસારી નગરી, આપણો નવસારી જિલ્લો ડાયમંડ નગરી તરીકે ઓળખાય છે અને ઘણા ટાઈમથી આપણે ડાયમંડમાં મંદી આવી રહી છે. તો બાપાને અમે આ વખતે એટલા માટે ડાયમંડથી શણગાર્યો છે કે બાપા હવે તમે આ મંદી દૂર કરો અને ડાયમંડમાં તેજી આવે ને બધા સૌનું ભલું થાય, એવી અમારી બાપાને અપેક્ષા છે. ત્યારે 10 દિવસ સુધી બાપાને પ્રાર્થના કરે છે તમામ ભક્તો કે જ્યાં હીરા ઉદ્યોગમાં જે મંદી આવી છે તે દૂર થાય અને વહેલામાં વહેલી તકે આવતા વર્ષે આપને ખૂબ જ ધૂમધામથી તમારું આગમન કરીએ અને બાપા માટે રોજ 10 દિવસ સુધી લાડુ, મીઠાઈ, રસગુલ્લા સહિત અવનવી વાનગીઓ બાપા માટે બનાવવામાં આવે છે અને ભક્તોમાં ખૂબ જ શ્રદ્ધા છે આ એકતા યુવક મંડળમાં, કારણ કે ખૂબ જ 10 દિવસ બાપાને પૂજન અર્ચન અને ખૂબ જ સેવા કરે છે અને ભક્તોમાં દિવસે દિવસે આસ્થા અને શ્રદ્ધા ખૂબ જ વધી રહી છે. મારું નામ ભેરવાની રિદ્ધિમા છે. એનો એકતા પરિવારને બિલોંગ કરું છું. અમે આ વખતે બાપાની મૂર્તિ જે છે તે પિંક ડાયમંડ્સથી શણગારી છે. આ કોન્સેપ્ટ અમે લાસ્ટ 35 યર્સથી કરતા છે કે અમે દર વર્ષે કંઈ નવું લાવીએ છીએ. લાસ્ટ યર અમે ફ્લાવર્સથી સજાવી હતી, કોઈ વાર રુદ્રાક્ષથી તો કોઈ વાર પેન્સિલ્સથી. આ વખતે અમે ડાયમંડ્સથી સજાવી છે. એકદમ પિંક ડાયમંડ્સ અને એકદમ બાપા અમારા ખૂબસૂરત લાગે છે. અમે લાસ્ટ 35 યર્સથી આ કોન્સેપ્ટ કરીએ છીએ કે અમે 2 મહિના પહેલાં ગણપતિ બાપાની મૂર્તિ લઈ આવીએ છીએ અને જાતે શ્રૃંગાર કરીએ છીએ. અમારા મંડપવાળા બહુ જ મહેનત કરે છે, દિન રાત લગાવી દે છે બાપાને એક શ્રૃંગાર કરવામાં. અને અમલસાડમાં જોવા જઈએ તો આવો કોન્સેપ્ટ કોઈ જ નથી કરતું.